जय हिंद, वंदे मातरम। आज 15वां दिन है, रफ एंड टफ। मेरी हालत देख सकते हो और पसीना भी देख सकते हो। तो आज जो 15 दिन है वो बिल्कुल रगड़े का दिन है। क्या है, महीने का हाफ हो गया है और कल से हम थोड़ा वीडियो में ट्विस्ट करने वाले हैं। कल से हम एक्सरसाइज हर तरह की लेके आने वाले हैं, क्योंकि बहुत सारे बंदों का कमेंट है कि सर लॉन्ग जंप नहीं हो रहा है, हाई जंप नहीं हो रहा है, बीम नहीं हो रहा है, फलाना नहीं हो रहा है, ढिकना नहीं हो रहा है। वो सबका आएगा। दूसरा, एक बात सुन लेना, बहुत सारे कमेंट करते हैं जिस ट्रेनर का अगर इतना पसीना आ रहा है तो वो एकेडमी का माहौल क्या होगा, वो अंदाजा लगा लेना। ये पानी में बिक के नहीं आया हूँ। दूसरा, ये वर्दी बारात में, कैंटीन में, बनिया कैंटीन में, खौफ में नहीं मिली है। बहुत सारे पहन के घूम रहे हैं किराए में। मैं तो देश का सैनिक हूँ, 17 साल सेवा दे के आया हूँ। और ये देखो, अभी मैं, बहुत सारे बच्चे भी है मेरा, लेकिन आपको दिखा देता हूँ। ये देखो, ये देखो, ये जो पसीना है वो इसीलिए मैं बहा रहा हूँ कि ये पसीना में अगर बहाऊंगा तो मेरे बच्चों को अंदर जमीन पैदा होगा कि जो सांप अगर इतना पसीना बहा सकता है, और सांप को तो वर्दी चाहिए भी नहीं, क्योंकि वर्दी मैंने पहन के उतारी है। 17 साल जॉब करके करा सर्विस, तो सर को तो वर्दी चाहिए भी नहीं, तो भी इतनी मेहनत करे तो हमको तो वर्दी चाहिए। तो भाई मेहनत करोगे? मेरा शर्म आ रहा है? नहीं आ रहा है शर्म? मतलब ऐसे ही मेहनत करना है, ठीक है? बहुत बढ़िया। अभी तुम आराम करो, चलो ले जाओ। જોઈ શકો છો કે આજે ફોરેસ્ટનો 15મો દિવસ ચાલુ થઈ ગયો છે અને જેમાં આજે સુપરફાસ્ટ એક્સરસાઇઝ સાથે આજે અમે 15મા દિવસમાં આવી રહ્યા છીએ। જે તમે સુપરફાસ્ટ એક્સરસાઇઝ જોઈ શકો છો કે જો આટલી ફાસ્ટ ટ્રેનિંગ હશે ને સુપરફાસ્ટ, કારણ કે તમે 14 દિવસ તો જે જોયા જ હશે, 14 દિવસમાં જે ટ્રેનિંગ થઈ છે તે રફ એન્ડ ટફ હતી, પણ આજે 15મો દિવસ છે જે બહુ જ હાર્ડ અને રફ એન્ડ ટફ ટ્રેનિંગનો છે। તો તમે આજે વિડીયોમાં બના રહો અને જુઓ કે કેટલી રફ એન્ડ ટફ ટ્રેનિંગ થઈ રહી છે। જો આટલી જ મહેનત હશે, જો આટલી ટ્રેનિંગ હશે તો 100% ફોરેસ્ટનું સપનું સાકાર થશે। જય હિન્દ સર, તમે જોઈ શકો છો જે પ્રમાણે કાલે ટેસ્ટ લેવામાં આવેલો હતો, આજે 15મો દિવસ છે। તો તમે જોઈ શકો છો જે છોકરાઓ અમુક કોમેન્ટ કરતા હતા કે અમારો સ્ટેમિના નથી, કે રનિંગ કરતાં થાક લાગી જાય છે, સિંગ પેઇન થાય છે, તો એના માટે આજે સ્પેશિયલ સરે એક્સરસાઇઝ રાખેલી છે કે તમારો સ્ટેમિના વધી શકે। અને તમે જોઈ શકો છો કે ફરીથી એક સ્પ્રિન્ટ માટે બધા તૈયાર જ છે અને સ્પ્રિન્ટ માટે જતા રહ્યા છે। આજે આ બોયઝ માટે આજે ત્રીજીથી ચોથી સ્પ્રિન્ટ છે। તો તમે જોઈ શકો છો કે આટલી રફ એન્ડ ટફ ટ્રેનિંગ હતી જે સ્ટેમિના માટે હોય છે। તો આટલી રફ એન્ડ ટફ ટ્રેનિંગ હતી જો 100% ફોરેસ્ટનું સપનું સાકાર થશે। અને જો તમે મહેનત કરતા હોય તો તમારી એક્સરસાઇઝ 1 કલાક તમે આપશો તમારી બોડી માટે તો 100% તમારી બોડી પણ ફિટ થઈ જશે। અને ફોરેસ્ટનું જે લોંગ જમ્પ, હાઈ જમ્પ, રનિંગ છે, જે સ્ટેમિના છે, જે 6 મિનિટના અંદર આવવાનું છે તે કમ્પ્લીટ થઈ જશે। બસ તમે જોઈ શકો છો જે પ્રમાણે જે આ છોકરાઓ જે સ્પ્રિન્ટ કરીને આવી રહ્યા છે, 50થી 45થી 50ની સંખ્યા છે જે સ્પ્રિન્ટ કરીને આવી રહ્યા છે। એમાં સરે કીધેલું છે કે પહેલાં 5 જ જણા ખાલી લેવામાં આવશે। તો તમે જોઈ શકો છો કઈ રીતના એ લોકો રનિંગ કરી રહ્યા છે। તો જે છોકરો એમ કહે છે કે મારાથી રનિંગ થતી નથી કે સ્પ્રિન્ટ નથી આવતી, તો તમે જોઈ શકો છો આ લોકો કઈ રીતના સ્પ્રિન્ટમાં આવી રહ્યા છે। આજે સ્પેશિયલ સરે આ લોકોને એક્સરસાઇઝ માટે જ રાખેલા છે, આજે રનિંગ કરાવવાની નથી, પણ આ જ રીતના સર રનિંગ સ્પ્રિન્ટમાં કરાવી દેશે। અને પ્લસ એમનો સ્ટેમિના જે કહે છે સ્ટેમિના માટે, તો એ સ્ટેમિના એક્સરસાઇઝથી તમે જોઈ શકો છો, તમે જાતે બી કરી શકો છો આ રીતના ફોલો, તો તમારો બી સ્ટેમિના બિલ્ડઅપ થઈ જશે, તમને બી થાક નહીં લાગે। પ્લસ જે લોકો કોમેન્ટો કરે છે સિંગ પેઇનની, તે દરેક તકલીફ દૂર થઈ જશે, જે પ્રમાણે સર અલગ અલગ એક્સરસાઇઝ કરાવી રહ્યા છે આજે। અને આજે તમે આમનો પસીનો પણ જોઈ શકો છો કે અત્યારે 3 થી 4 જે સ્પ્રિન્ટો મારી છે એમનો પસીનો પણ બહુ જ છે। તો હજુ તો ટ્રેનિંગ પૂરી નથી થઈ, હજી બાકી છે। તો તમે આમની મહેનત જોજો, આજનો રફ એન્ડ ટફ ટ્રેનિંગ જોજો, જેનાથી તમને ખબર પડશે। અને ડિસિપ્લિન સાથે ટ્રેનિંગ થઈ રહી છે, કમ્પ્લીટ પ્રોપર ડિસિપ્લિન સાથે ટ્રેનિંગ થઈ રહી છે। તો તમે આ જ રીતે અમલ કરશો તો તમારું 100% ફોરેસ્ટમાં રિઝલ્ટ આવશે। તમે જોઈ શકો છો જે પ્રમાણે સર કરાવી રહ્યા છે જે આ એક્સરસાઇઝ, અને તમારો સ્ટેમિના બિલ્ડઅપ થઈ જશે। જે થાકી જાય છે, જે સપોર્ટ લઈને ઊભા થાય છે, એ લોકો માટે સ્પેશિયલ એક્સરસાઇઝ રાખેલી સરે કે તમે કઈ રીતના એડવાન્સ તમે થઈ શકો છો। એ રીતના તો કોઈ બી એક્ટિવિટીમાં તમે પરફેક્ટ થવું પડે, એના માટે જે જોઈએ
તો આ એક્સરસાઇઝ મેન સિક પેન માટે છે કે જે તમને પગમાં દુખતું હોય, થાઈમાં દુખતું હોય, એના માટે આ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. આ સુપર ફાસ્ટ એક્સરસાઇઝ છે જેના લીધે તમારી પૂરી બોડી કમ્પ્લીટ ફિટનેસમાં આવી જાય છે. मुझे किन्नी बहुत खानी है, मुझे 2 पैक दारू चाहिए, अभी पता चलेगा 10 તો તમે જોઈ શકો જે પ્રમાણે સર એક્સરસાઇઝ કરાવી રહ્યા છે પ્લસ મૂડ બી બનાવી રહ્યા છે. એ રીતના અમુક છોકરાઓ છે એ લોકો ઊભા નથી થઈ શકતા, તેમને બી એ લોકો બોલાવી રહ્યા છે સર. તમે જોઈ શકો છો જે પ્રમાણે એક્ટિવિટી કરાવી રહ્યા છે સર. હવે જે 6 સેકન્ડ સુધી પગ હવામાં 6 ઇંચ હવામાં રાખવાના છે પગ, જે જોઈ શકીએ છીએ કઈ રીતના કેટલા મિનિટ સુધી લોકો રાખી શકે છે. આનાથી તમારા પેટની બી જે કોઈ તકલીફ હોય એ બી દૂર થઈ શકે છે તમારી. પ્લસ જે લોકોનું પેટ વધારે બહાર નીકળેલું હોય, એમ કહેતા હોય કે મારું પેટ બહુ છે, મારાથી રનિંગ નથી થતું, હાઈ જમ્પ નથી થતો, લોંગ જમ્પ નથી થતો, એક્સરસાઇઝ રાખેલી છે કે તમારું પેટ મજબૂત થાય. અને જેટલું તમારું પેટ મજબૂત હશે એટલે તમારે એક્સરસાઇઝમાં અને રનિંગમાં પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો જે પ્રમાણે આ છોકરાઓનો જોશ જુનૂન તમે દેખાઈ રહ્યો હશે, તે દરેક છોકરાઓ કરી રહ્યા છે. અને પ્લસ બીજા બી અમારા 2-3 છોકરાઓ ઊભા રહ્યા છે જે લોકો હવામાં પગ રખાઈ રહ્યા છે, કદાચ કોઈ નીચે કરી દે તો બી. તો તમે આ એક્સરસાઇઝ કરશો તો તમારો પગ પણ કમ્પ્લીટ થશે. એન્ડ બહુ જ સ્ટેમિના માટે આ એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. अभी एक ही बार में ऐसे करना है, देख डेमो देख ને તમે સરનો ડેમો જોઈ શકો છો. સર એમના જોડે પણ કરે છે, ડેમો પણ કરે છે અને એક્સરસાઇઝ પણ કરાવે છે. આ સ્ટેપ ખોલવા માટે બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા પગના સ્ટેપ બહુ પગના સ્ટેપ ખુલી શકે છે. એટલે આ જ રીતના તમે બી પ્રેક્ટિસ કરી શકો છો. રનિંગ પહેલાં બી કરવાના અમુક છોકરાઓ કહે છે રનિંગ પહેલાં કોઈ એક્સરસાઇઝ, તો એવું કંઈ હોતું નથી. રનિંગ પહેલાં તમારે કોઈ વોર્મઅપની જરૂર નથી. તમારી રેગ્યુલર પ્રેક્ટિસ હોય તો તમારે વોર્મઅપની જરૂર નથી, પણ રનિંગ કર્યા પછી તમારે એક્સરસાઇઝ કરવી જરૂરી છે કે જેથી તમારા નેક્સ્ટ ડે પગ ના ભરાઈ જાય. જે પ્રમાણે આ રીતના સર અમારા અલગ અલગ એક્સરસાઇઝ કરાવી દે છે એ પ્રમાણે તમે જોઈ જ શકો છો કે તમારા પગના સ્ટેપ બી ખુલી શકે છે. પ્લસ તમારું જે બીજા દિવસ માટે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ એ બી તમને મળી શકે છે. કે જે લોકોને પગ ભરાઈ જતા હોય યા પગમાં દિક્કત આવતી હોય યા શીન પેન થતું હોય એ લોકો દૂર થઈ જાય. એના માટે તો આ જ રીતના તમે કરી શકો છો એક્સરસાઇઝ. તો તમારા પગની બી તકલીફ દૂર થઈ જશે, પ્લસ તમારા પેટની જે કોઈ બી તકલીફ હશે એ બી દૂર થઈ જશે. તમે જોઈ શકો છો સર એક્સરસાઇઝના જોડે જોડે મનોરંજન બી કરાવી રહ્યા છે એ રીતના કે છોકરાઓને કોઈ પ્રોબ્લેમ ના આવે અથવા કોઈ કંટાળો ના આવે. એના માટે થઈ તમે જોઈ શકો છો કઈ રીતના કરાવી રહ્યા છે સર. અને પ્લસ અમારા અંદર બી 2-3 માણસો જે અમારા લીડર રાઇટર છે, સુરેશ ભરવાડ છે, પરવેજ મંસૂરી છે, એ લોકો બી કરાવી રહ્યા છે કે કોઈ કમ્પ્લીટ કરી રહ્યું છે કે નહીં, તો એમને બી ટ્રાય કરાવી રહ્યા છે કરાવવાનો. જો રનિંગ કર્યા પછી તમે આ એક્સરસાઇઝ કરશો તો તમારે સ્ટેપ માટે અને રનિંગ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે સ્પ્રિન્ટ લગાવો છો, સ્ટેપ ખુલતા નથી, એના માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. અને હવે આ તમે એક્સરસાઇઝ નવી જોઈ શકો છો કે પગની જે ટોચ હોય છે પહેલી, करना है, सुन ये जिसको भी पूरा दर्द हो रहा है, सब कुछ हो रहा है, वो ऐसे पैर मजबूत रखना है. देखो मैं कंटिन्यू 1.5 घंटे से एक्सरसाइज चल रही है मेरी, तो मेरे को कंपन आ रहा है. रनिंग जो होता है वो टोपे करना है, इससे मैं ऐसे खड़ा हूँ. चलो गड़ी और તમે જોઈ શકો જે પ્રમાણે સર ટોપ પર ઊભા રહ્યા છે કે જે લોકો અમારે આર્મીની અંદર છે, ફોરેસ્ટની અંદર તમારે 1600 મીટર રનિંગ આવતું હોય છે, તો એની અંદર તમે એકાદ રાઉન્ડ બી ટોપ પર રનિંગ કરશો તો તમારે બહુ ફાયદો થશે. એમનું ટાઈમિંગ બી તમારે સારું આવશે. જે પ્રમાણે સર કરાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે જે એક્સરસાઇઝ ચાલુ કરાવી છે જે તમારા પગ બી મજબૂત થાય, પ્લસ પગની તકલીફ બી તમારી દૂર થઈ જશે. कहा 3 मिनट है हाथों में. હાથ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ છે કે જેનાથી તમે પેટ, જો તમારું પેટ પણ વધારે હોય, જે પેટ બહાર રહેતું હોય, એના માટે તમે આ રેગ્યુલર બેસિસ ઉપર એક્સરસાઇઝ કરો તો તમારું પેટ પણ ફિટનેસમાં આવી જાય છે. અને તમારા જે હાથ છે કે તમારા ફોરેસ્ટમાં રસ્તો કરવાનો છે, બીમ કરવાનો છે, એના માટે આ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. પ્લસ તમે પેટની જેટલી બી એક્સરસાઇઝ કરશો એટલું તમને રનિંગમાં ફાયદો થશે. તમારું પેટ જેટલું મજબૂત હોય એટલું આ જ રીતના એક્સરસાઇઝ કરી શકો છો. જે આને પ્લેન્ક કહેવામાં આવી રહ્યો છે, જે અત્યારે તમે જીમમાં જતા હશો ને ત્યાં બી આ રીતના તમને પ્રેક્ટિસ કરાવતા હશે. એના કરતાં બી સારી પ્રેક્ટિસ અહીંયા થઈ શકે છે, તમે ઘરે કરી શકો તો. તમે જોઈ શકો છો સર બી અમારા ઊભા થઈ ગયા છે જોવા માટે કે કોઈ છોકરું
અંદર ગડબડી તો નથી કરી રહ્યો ને, એ પ્રમાણે તમે જોઈ શકો છો. જેમાં 85 કિલો વજન છે. એ છોકરોને એટલી તકલીફ પડી રહી છે તો સર બી આવી ગયા છે અંદર ઊભા થઈને. હવે કોણ નથી કરતું. તો આ આજની સુપરફાસ્ટ ટ્રેનિંગ તમને કેવી લાગી એના માટે તમે કોમેન્ટ કરજો અને તમને ખબર પડશે જે તમને સારું લાગે અમારી એક્સરસાઇઝ પ્રમાણે અહીંયા જે હજી ચાલુ છે એક્સરસાઇઝ એમાંથી તમને જે પણ સારી લાગે, જે પણ તમે રેગ્યુલર કરતા હોય યા તમે કરી હોય તો એની કોમેન્ટ કરજો. અને તમે જો આટલી જ એક્સરસાઇઝ પૂરા જોશ અને જુનૂનથી કમ્પ્લીટ કરશો તો તમે ફોરેસ્ટનું સપનું સાકાર કરી શકશો. પોતાની બોડીમાં કમ્પ્લીટ સ્ટેમિના આવી જશે. તો હસતા હસતા પણ ટ્રેનિંગ કરી રહ્યા છે. જો આટલો થાક હોય અને હસતા હસતા ટ્રેનિંગ થતી હોય તો બહુ જ મજા આવે. આ જેટલી બી સર આજે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે એમાં અંદર મેન બધી પગ માટેની છે પ્લસ પેટ માટેની છે કે તમારી જેટલું બોડી મજબૂત હશે, જેટલું તમારે પેટની કસરત કરેલી હશે એટલું તમારું સ્ટેમિના મજબૂત થશે. પ્લસ તમારે રનિંગમાં બી પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો જે તાપની અંદર કેટલો છોકરાઓનો પરસેવો વળેલો છે એ બી તમને દેખાઈ જ રહ્યા છો. પ્લસ સર બી આજ ફાઇનલ આન્સર કે આવ્યા પછી સર બી એક્શનમાં આવી ગયા છે કે ટોટલી ફૂલ રિઝલ્ટ આપવાનું છે. તો એની અંદર નવા બી ઘણા એડમિશન આવી રહ્યા છે. જે લોકોથી રનિંગ થતી નથી એ લોકો બી અહીંયા આવી ગયા છે. સરે પૂરી ગેરંટી રાખેલી છે કે તમને 100% રનિંગ પાસ કરાવી દેવામાં આવશે. તો એ જ પ્રમાણે સર અલગ અલગ એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. એક નવી એક્સરસાઇઝ તમે જોઈ શકો છો કે જે તમારે ફિટનેસ એન્ડ રનિંગ કર્યા પછી જો તમે આ એક્સરસાઇઝ કરો તો જે તમારા પગ છે બહુ જ સ્ટ્રોંગ થાય છે અને સ્ટેપ વધારે છે એક્સરસાઇઝથી. અને રનિંગમાં જે લાસ્ટ ટાઈમ હોય છે લગાવી તમારો ટાઈમિંગના અંદર તમે આરામથી આવી જશો. જોઈ શકો છો આ એક્સરસાઇઝથી તમારા ચેસ્ટનો બી પ્રોબ્લેમ દૂર થઈ જશે. પ્લસ તમારા પગ બી કમ્પ્લીટ ખુલતા થઈ જશે. જે પ્રમાણે સર અલગ અલગ એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. તમે આજે એ એક્સરસાઇઝની અંદર જોયું હશે કે મોસ્ટ ઓફ દરેક છોકરા માટે પગની અને પેટની એક્સરસાઇઝ કરાવી રહ્યા છે સર. પ્લસ તમારી ચેસ્ટ બી એટલી જ જરૂરી છે. ફોરેસ્ટની અંદર બી 79 to 84 ચેસ્ટ માગે છે. તમારી ચેસ્ટ બી જેની ના થતી હોય, હાઈ જમ્પ ના થતા હોય, લોંગ જમ્પ ના થતા હોય એના માટે સ્પેશિયલી આ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. જે પ્રમાણે આ સર કરાવી રહ્યા છે એમાં તમારે બે ફાયદા થશે. એક તમારી ચેસ્ટ બી થઈ જશે પ્લસ તમારા હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે એની અંદર બી પ્રોબ્લેમ આવતો હશે એ બી તમારો દૂર થઈ જશે. તમે જોઈ શકો છો જે પ્રમાણે સર એક્સરસાઇઝ કરાવી રહ્યા છે અલગ અલગ. તો તમે બી આ રીતના રેગ્યુલર ફોલો કરતા રહો. રેગ્યુલર અમે રનિંગના તો વિડીયો આપીએ જ છે પણ આ રીતના એક્સરસાઇઝ બી કરાવીએ તો એનાથી તમારો બી ફાયદો થશે. તો સર માથા માટે એક સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને આવે છે કે જે તમારો જે હેડનો ભાગ હોય છે એ બહુ જ સ્ટ્રોંગ રહે છે આનાથી. અને આ એક્સરસાઇઝ આર્મી માટે પણ બહુ જ સ્પેશિયલ હોય છે. તમે ટ્રેનિંગમાં બન્યા રહેજો. આજે તમારી સ્પેશિયલ એક્સરસાઇઝ તમને જોવા મળશે. કરાવી રહ્યા છે માથાની એક્સરસાઇઝ જે પ્રમાણે ચાલે છે તમે જોઈ જ શકો છો. દરેક છોકરો અત્યારે કરી રહ્યો છે. જે છોકરો રહી રહ્યા છે આનાથી તમારું મન બી મજબૂત થઈ જશે. પ્લસ તમને બી તો આ જ રીતે તમે એક્સરસાઇઝ કરશો. તમારું મગજ જે આ એક્સરસાઇઝ કર્યા પછી તમારું જે બ્લડ હોય છે જે તમારા મગજમાં આવી જાય છે અને કમ્પ્લીટ થઈ જાય. તો જે તમને વાંચવામાં યાદ નથી રહેતું એ આ એક્સરસાઇઝથી થઈ શકે છે અને તમારું મન મજબૂત થઈ શકે છે. અને તમારે આનાથી તમારે બ્લડ પ્રેશરની પણ તકલીફ નથી રહેતી. તો તમે રેગ્યુલર બેસિસ ઉપર એક્સરસાઇઝ કરો તો તમને કમ્પ્લીટ રિઝલ્ટ મળશે. અને હવે ફોરેસ્ટનું ટૂંક સમયમાં આવી જ જાય છે તો તમે ફોરેસ્ટ માટે મહેનત કરી લો કારણ કે તમારા માર્ક્સ તો થઈ ગયા છે. બટ હવે તમારે બસ ફિઝિકલ ટ્રેનિંગ માટે જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો સર લાઈવ ડેમો બતાવી રહ્યા છે. આ છોકરાને થતું નથી એને પણ અને એ પણ તમને કરીને બતાવશે. तो अब की बार फॉरेस्ट वर्दी के साथ मिलेंगे ऐसा सबने सोच लिया है. तो आज 100% બધા સરે જીત કરેલી છે એ પ્રમાણે સર પૂરું કરાવીને જ રહેશે એક્સરસાઇઝ. સર જે વસ્તુની જીત કરી લે છે તો
તમે જોઈ શકો છો કે જો આટલી જ એક્સરસાઇઝ હશે તો ફોરેસ્ટની વર્દી 100% તમને મળશે. તો તમારે જો ફોરેસ્ટનું વર્દી લેવી હોય તો પનિશમેન્ટ પણ થોડી લેવી પડશે. અને જોઈ શકો છો કે આનાથી એક્સરસાઇઝ થઈ જ ગઈ છે, કારણ કે મનથી મક્કમ હોય અને કરવું જ છે તો સરે થઈ જીત જશે. કરેલી હતી એ પ્રમાણે કરાઈને રહે સર, જે ઇન્ડિયન આર્મીની કેપ પહેરાયા પછી. તો સ્ટેમિના માટે આજે આ સ્પેશિયલ એક્સરસાઇઝ છે કે સ્ટેમિના, બોડીનો સ્ટેમિના. તમે જોઈ શકો જે પ્રમાણે સર આજે સ્ટેમિના માટે સ્પેશિયલ રાખી રહ્યા છે, આજે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. આનાથી ઘણાના બી પ્રોબ્લેમ થઈ શકે છે કે જે લોકો વહેલી રનિંગ કરતા હોય કે ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યું હોય એક્સરસાઇઝનું, તેમને દિક્કત આવી શકે છે. જે પ્રમાણે તમે જોઈ શકો છો, આવું તમે ઘરે બી એકાદ મિનિટ બી કરી શકશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં કેટલો પ્રોબ્લેમ થાય છે. તમને ખ્યાલ આવી જ રહ્યો છે કે જે પ્રમાણે સરે આ સ્ટેમિના માટે એક્સરસાઇઝ કરાવી છે. સર અલગ અલગ ટ્રેક પાડી રહ્યા છે, જે બે અલગ અલગ બેન્ચ કરી રહ્યા છે, જે એક 18 વર્ષ 19 વર્ષના છોકરાઓને અલગથી રાખી રહ્યા છે. એક્સરસાઇઝ કરતા પડી ગયું છે. સ્ટેમિના માટે બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ છે. આનો સ્ટેમિના પાવરફુલ લો છે, એના કારણે આ રેગ્યુલર બેસિસ ઉપર એક્સરસાઇઝ કરશે તો એનું સ્ટેમિના પણ કમ્પ્લીટ થઈ જશે. અને આ 18 અને 19 ઉંમરવાળા છે બધા, કે જે સ્પેશિયલ ટ્રેનિંગ કરી અને રફ એન્ડ ટફ ટ્રેનિંગ કરી તમે જોઈ શકો છો કે સ્પેશિયલ ફોર્સ મળે. અને આજે ટ્રેનિંગની મજા કંઈક અલગ જ હશે. એ જેમની ઉંમર 25 થી ઉપર છે એમના માટે સર ટ્રેક ઉપર લઈ ગયા છે અને સરે જે પ્રમાણે અલગ અલગ બેન્ચ બનાવી છે, અલગ બેન્ચ બનાવી હતી એ જ પ્રમાણે જે એક્સરસાઇઝ કરી સ્ટેમિનાની, હવે સરે સ્ટેમિના ચેક કરવા માટે થઈને 1 મિનિટના 15 સેકન્ડની અંદર 400નું રાઉન્ડ ટ્રેક પર મોકલી દીધા છે. તમે જોઈ શકો જે પ્રમાણે રનિંગ કરી રહ્યા છે. અને એના પછી 20 થી 25 જેની એજ છે એમના માટે ફરીથી એક સરે ટાઈમિંગ આપી દીધું છે કે આ ટાઈમિંગમાં તમારે 400 મીટર પૂરું કરવાનું છે. અને એના પછી 16 થી 18 વર્ષના જે છે એમના માટે સ્પેશિયલ સરે ટાઈમિંગ આપી દીધો છે. તમે જોઈ શકો જે પ્રમાણે સરે રેડી ગો કરાવી દીધું હતું એક્સરસાઇઝ પછી સ્ટેમિના ચેક કરવા માટે. તો તમને ખ્યાલ આવી રહ્યો હશે જે પ્રમાણે સરે 1 મિનિટ 15 સેકન્ડનો ટાઈમિંગ આપેલો હતો. પ્લસ જે છોકરાઓ જે 18 વર્ષ 19 વર્ષ ઉપરના છે એ લોકોને અલગથી લાસ્ટમાં મોકલેલા છે કે એ છોકરાઓ દરેકને કાપી શકે એના માટે. તો તમને દેખાઈ રહ્યો છે કે જે પ્રમાણે પહેલો છોકરો આવી રહ્યો છે એની સ્પીડ તમે જોઈ જ શકો છો. સ્ટેપ એ શાયદ એકાદ મિનિટની અંદર પૂરું કરી દેશે. પાછળની ફોજ તમે જોઈ રહ્યા છો કે જે અમુક છોકરાઓ રનિંગ નથી કરી રહ્યા, એમને મારીને રનિંગ કરી રહ્યા છે સર. તો આટલો એક્સરસાઇઝ કરાયા પછી સ્ટેમિના ચેક કરવો પડે, તો એ તમને દેખાઈ જ રહ્યો હશે જે પ્રમાણે રનિંગ કરે છે. તમને લાઈવ બતાવી રહ્યા છે જે પ્રમાણે એક્સરસાઇઝ કર્યા પછી કઈ રીતના સ્ટેમિના ચેક કરવું, પ્લસ કઈ રીતના એક રાઉન્ડ. આ રીતના તમારો એક રાઉન્ડ ભરતીની અંદર વાગી જશે તો તમારે 1 મિનિટ 10 સેકન્ડની અંદર એક રાઉન્ડ વાગી જાય તો બી તમારે એક રાઉન્ડ સચવાઈ જાય. તો તમારે આરામથી 6 મિનિટની અંદર 1600 મીટર રનિંગ આરામથી પતી જાય છે. અને તમે જોઈ શકો છો કે આ 400 મીટરની સ્પ્રિન્ટ માર્યા પછી પણ એક્સરસાઇઝ કરી રહ્યા છે, જે શ્વાસ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ છે. જો તમારે શ્વાસ વધી જતો હોય તો તમે આ એક્સરસાઇઝ કરી તમારો શ્વાસ ઓછો કરી શકો છો. અને તમારે ગ્રાઉન્ડમાં જ્યારે આવો ત્યારે દોડ-ચાલમાં રહેવાનું છે, એટલે દોડતા રહેવાનું છે. જો તમે દોડતા રહેશો તો તમને બહુ જ બેનિફિટ હશે, બોડીમાં સ્ટેમિના કમ્પ્લીટ થશે. અને તમે જોઈ શકો છો આમનો જોશ અને જુનૂન અને આમનો થાક, જે એટલી એક્સરસાઇઝ જેટલા સ્ફૂર્તિમાંથી છે, જેટલી રફ એન્ડ ટફ થઈ જાય તો પણ તમે આમની એક્સરસાઇઝ જોઈ શકો છો, તેમનું વર્કઆઉટ જોઈ શકો છો કેટલું હાર્ડ છે. બસ આ જ રીતે એક્સરસાઇઝ હશે, આ જ રીતે વર્કઆઉટ હશે. તો એકેડમીનું તમે જ્યારે અમારો 30મો દિવસ હોય તમે ત્યારે એક્સરસાઇઝ જોઈ શકો છો, વર્કઆઉટ જોઈ કમ્પ્લીટ હશે. અને આ વખતે તમે અમારું ફોરેસ્ટનું રિઝલ્ટ જોજો કે કેટલું છે રનિંગમાં. આગળ બી તમે વિડીયો જોઈ શકો છો, અગ્નિવીરમાં બી અમે ફૂલ રિઝલ્ટ આપેલું હતું. એ જ રીતના સરે આ બેન્ચની અંદર બી કીધેલું છે કે 100% તમને રિઝલ્ટ મળવામાં આવશે. એ જ રીતના સર કરાવી રહ્યા છે. તો તમને બી ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના હાર્ડ એક્સરસાઇઝ ચાલી રહી છે.
मर जाऊंगा तो शहीद શહીદ आप बिना वर्दी शहीद 30 लाख रुपए देगा गवर्नमेंट बिना वर्दी का शहीद राहुल જોઈ શકો છો જે પ્રમાણે સર હવે ટેસ્ટ માટે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે ફરીક ફરીક તો તમે આજની આ સુપરફાસ્ટ એક્સરસાઇઝ જોઈ શકો છો કે જ્યારે 400 મીટરની સ્પ્રિન્ટ મારી હોય એના પછી પણ આટલી ફાસ્ટ એક્સરસાઇઝ ચાલુ છે અને એના પહેલાં બહુ જ 5 થી 6 સ્પ્રિન્ટો મારી છે એના પછી એક્સરસાઇઝ કરી છે અને ફરીથી 400 મીટરની સ્પ્રિન્ટ અને ફરીથી એક્સરસાઇઝ માટે બધા તૈયાર જ છે. બસ હવે અલગથી સર એક રાખી રહ્યા છે જોઈ શકો છો જે પ્રમાણે સર એક્સરસાઇઝ કરાવી રહ્યા છે હવે રનિંગ કરાયા પછી એટલી એક્સરસાઇઝ કરાવી પ્લસ એના પછી એક રાઉન્ડ મરાવ્યો છે જે 1 મિનિટ 15 સેકન્ડની અંદર પૂરો કરેલો પ્લસ સર કે જેના બની શકે પ્લસ તમારે ના લાગે તો જે છોકરાઓ એમ કહેતા હોય છે કે મારાથી રનિંગ નહીં થાય કે હું થાકી ગયો છું તો એ પ્રમાણે આ રીતના તમારે હાર્ડ એક્સરસાઇઝ હશે તો તમને 100% રિઝલ્ટ સારું મળશે. તો તમારા આ એક્સરસાઇઝથી બહુ જ જે પગ હોય છે સ્ટ્રોંગ થાય છે અને તમારો સ્ટેમિના લેવલ પણ કમ્પ્લીટ આવી જાય છે. उम्र कितनी है તો તમે જોઈ શકો છો કે અત્યારે રનિંગ કર્યા પછી આ ગ્રુપમાં અને હાથ પકડીને એકબીજાના હાથ પકડીને જે રનિંગ થઈ રહી છે એ બહુ જ સ્ટેપ માટે સ્પેશિયલ છે. તો તમે સુપરફાસ્ટ એક્સરસાઇઝ જોઈ શકો છો કે જે સુપરફાસ્ટ એક્સરસાઇઝ થઈ રહી છે. અને તમે જોઈ શકો છો કે હાથ માટે આ સર સ્પેશિયલ એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે ફોરેસ્ટ માટે કે જેમાં સર પોતે પણ કરી રહ્યા છે અને કેરેટોને પણ શીખવાડી રહ્યા છે કે આ રીતે તમે કરી શકો છો. રસ્તો થતો નથી એના માટે સરે બહુ સારી એવી એક્સરસાઇઝ લાવી દીધેલી છે. આટલી એક્સરસાઇઝ કરાયા પછી બી સરે જે આ એક્સરસાઇઝ લાવ્યા છે એના માટે હાથ માટે તમારે મજબૂત થઈ જશે પ્લસ તમારે બી થતા હોય તો બી થઈ જશે. તમે જોઈ શકો છો જે પ્રમાણે હાર્ડ એક્સરસાઇઝ ચાલી રહી છે સુપરફાસ્ટ જે પ્રમાણે મેં તમને ચેલેન્જ આપેલું હતું 1 મહિનાની અંદર ફોરેસ્ટ ફાસ્ટ ખાવું તો એ જ પ્રમાણે મારી અત્યારે સારી એવી એક્સરસાઇઝ ચાલી રહી છે ફોરેસ્ટ માટે. તો તમારા બી ઇમ્પ્રુવમેન્ટ આવી જ ગયું હશે અને જો તમારે બી થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય તમે આ રીતના એક્સરસાઇઝ કરી શકો છો જેનાથી તમારું સ્ટેમિના બિલ્ડઅપ થઈ જશે પ્લસ તમારી રનિંગ બી સારી એવી થઈ જાય પ્લસ તમે જોઈ શકો છો જે પ્રમાણે છોકરાઓ મોટિવેશન પણ મળી જાય છે કે જો આ કેડેટો આટલી મહેનત કરી શકે છે તો અમે કેમ નહીં. તો બસ તમે આ જ રીતે મહેનત કરતા રહો બસ ફરની ઈચ્છા ના રાખો. આજે હજુ તો તમારી પાસે ઘણો સમય છે તો બસ આ રીતે રેગ્યુલર મહેનત કરતા રહો તો તમારું ફોરેસ્ટનું સપનું 100% સાકાર થશે અને તમે વર્ધી પહેરી શકશો. તો બસ આ જ રીતે મહેનત કરો અને આ પેટ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ છે જે તમારે પેટમાં દુખાવો થતો હોય રનિંગ ટાઈમ બંને સાઈડ અને પેટ વધારે મોટું હોય જેમાં રનિંગમાં તકલીફ પડતી હોય બહાર જાઓ તો કપડાં પહેરવામાં તકલીફ પડતી હોય તો તમે આ એક્સરસાઇઝ કરી વર્કઆઉટ કરી તમે તમારી બોડી ફિટ કરી શકો છો અને રનિંગમાં બહુ જ હેલ્પ થાય છે આ એક્સરસાઇઝથી. એ પ્રમાણે આ સરે આજે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે પેટની છે પગની છે તો તમે જોઈ જ શકો છો તમારા પેટમાં બી
અને તમે જોઈ શકો છો કે આ એક પેટ માટે અને લેગ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ છે કે જેમાં તમારે સૂઈ જાય અને તમારા એક માણસ ઉપર ઊભો કરી દેવાનું છે અને એના પછી આ એક્સરસાઇઝ કરવાની છે. તો જેના લીધે તેનું બોડી સ્ટેમિના અને એક્સરસાઇઝ કરવાથી તેનું પેટમાં પણ દુખાવો નહીં થાય. પ્રમાણે જે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે સીટઅપ માટેની, તમારા પેટ બી એટલું મજબૂત થશે, તમારા પેટમાં જેટલી બી જાન હશે એનાથી તમારા રનિંગનું સ્ટેમિના વધી શકશે. આ તમે જોઈ શકો છો, આ જે છોકરો કરી રહ્યો છે એના પરસેવો બી તમને દેખાઈ જ રહ્યો હશે જે પ્રમાણે એક્સરસાઇઝ કરી રહ્યો છે. તો તમે આ જ રીતના હાર્ડ એક્સરસાઇઝ કરશો તો તમને 100% પરિણામ મળશે, પ્લસ તમારો સ્ટેમિના બી વધી શકે છે. અને જો તમે તમારું ફોરેસ્ટનું સપનું સાકાર કરવા માંગતા હોય તો અમારી એકેડમીમાં તમારું સ્વાગત છે. તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી એકેડમીમાં આવી શકો છો અને ટ્રેનિંગ પણ જોઈ શકો છો. તો આ સુપરફાસ્ટ ટ્રેનિંગમાં તમે આજે જોઈ જશે કેટલી રફ એન્ડ ટફ ટ્રેનિંગ થઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે આમનું જોશ અને જુનૂન, હવે જે માર્ક્સ આવી ગયા છે તેના પછી આમનું જોશ અને જુનૂન તો બહુ જ વધી જ ગયું છે. તમે જોઈ શકો છો આના ફેસ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલી એની ફિટનેસ માટે થઈને કેટલું એક્સરસાઇઝ હાર્ડ એક્સરસાઇઝ કરી રહ્યો છે, તમને ફેસ ઉપરથી જોવા મળી રહ્યો છે. તો આ જ રીતના તમારી હાર્ડ એક્સરસાઇઝ હશે તો તમને 100% પરિણામ મળશે. તો તમે બી આ જ રીતના એક્સરસાઇઝ કરો. તો મન મક્કમ હોય તો બધું જ થઈ શકે છે, કે જેને એમ થાય છે કે મન હોય તો મારે જવાય, જેમ હેલીમભાઈનું કહેવું છે. તો આ જ રીતે તમે રેગ્યુલર વર્કઆઉટ કરો, એક્સરસાઇઝ કરો અને મન મક્કમ રાખો કે મારે આજે રનિંગ કરવી છે, આજે એક્સરસાઇઝ કરવી છે, આજે વર્કઆઉટ કરવું છે. તો 100% તમે જોઈ શકો છો તમે એનું બોડી આવે એ વખતે એનું પેટ બી એટલું બહાર હતું, અત્યારે તમને દેખાઈ રહ્યો છે એનું ફિટનેસ કેટલું. હાલ રાખવું બંધ કરી દીધું.